સુરતમાં સાધુ સંતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। સંસદ પરિસરમાં સંતોના વેશમાં થયેલા કથિત વિરોધ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। સાધુ સંતોએ હાથમાં પોસ્ટર લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। સંસદ પરિસરમાં પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી। સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સભ્યતા રદ કરવાની માંગ સાધુ સંતોએ કરી છે। સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધ સામે કડક વાંધો વ્યક્ત કરાયો હતો। સનાતન સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાના આક્ષેપ સાધુ સંતોએ કર્યા છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। आज मानसर बटुकरी जी सूरत अटल आश्रम पारदेश्वर महादेव आज का जो विषय के भगवान जे अपमान थई रह्यु छे, आखो देश भगवामय होय त्यारे आपणे भगवान जो आपणे अपमान करता होईए अने सांसदनी अंदर जे भगवा विषय पप्पू यादव बोल्या छे एना सहयोगी पण जे साथे होय के बधाना पद रद्द थवा जोईए, कारण के भगवाथी आ देश चाली रह्यो होय। त्रिजंगानी अंदर पण जो तो पहलो सफेद वच्चे ये छेल्ले भगवो छे, आजे भगवानी सत्ता होवा छतां अब आदित्यनाथ को देखे। मारो कहेवानो मतलब एक ज छे कि आवेदन पत्र में एना माटे आपी रह्या छीए के कलेक्टर श्री ની અંદર આ રજૂ થાય અને સરકાર સાંસદની અંદર આ એક પડઘો પડે અને સાંસદમાં આ અમારું આવેદનપત્ર રજૂ કરે અને એ રજૂ કરતાની સાથે એમનું પદ પપ્પુ યાદવનું પદ રદ થાય અને આ જે ધર્મ વિરોધી વાતાવરણ ઊભું કરે છે દેશ માટે એક બહુ કલંકિત છે। માટે મારે દરેક સાધુ સંતો સાથે જોડાયેલા છે। આપ સર્વની આગળ મારી એક જ માંગ છે, પ્રિન્ટ મીડિયા દ્વારા જે મેસેજ જાય છે કે દરેક લોકોને આ આગળ મોકલે અને જલ્દીમાં જલ્દી આનું પદ નિરાશ થાય એવી શુભકામના। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।